ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે 15મા શ્લોક સુધી ધ્યાન યોગની પ્રક્રિયા જોઈ, જેમાં આસનથી લઈને મન તથા ચિત્તની સ્થિતિ સુધીની વાત કરી. હવે આ જ વાતને અન્વય અને વ્યતિરેક દ્વારા બતાવતા ભગવાન કહે છે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. ખૂબ ખાનારને અને બિલકુલ ન ખાનારને, ખૂબ ઊંઘનાર અને બિલકુલ ન ઊંઘનાર, તેમજ હંમેશા જાગ્રત રહેનારને, હે અર્જુન, ખરેખર યોગ પ્રાપ્ત થતો નથી. અહીં ભગવાન યોગી કોણ ન થઈ શકે તે બતાવતા કહે છે કે જે અતિ ખાઉધરો હોય કે બિલકુલ નિરાહારી હોય, અતિ ઊંઘણશી હોય કે હંમેશા ઉજાગરા જ કરતો હોય, આ બધા યોગી થઈ શકે નહીં. આ નિયમોને વધુ દ્રઢતા સાથે બતાવતા ભગવાન આગળ કહે છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જે યોગી યોગ્ય આહાર તથા યોગ્ય વિહાર કરે છે, યુક્ત જીવન નિર્વાહ માટેની ક્રિયાઓ કરે છે, યુક્ત નિદ્રા લે છે તથા યુક્ત જાગૃત રહે છે, તેવા યોગીના માટે આ યોગ દુઃખને દૂર કરનારો છે. સમાજમાં 3 પ્રકારના લોકો જોવા મળે છે: અતિ નિગ્રહવાદી, અતિ ભોગવાદી અને મધ્યમ માર્ગી. નિગ્રહવાદી લોકો દેહ પર દમન કરતા હોય છે અને સુખોનો ત્યાગ કરતા હોય છે, જ્યારે ભોગવાદી લોકો અત્યંત ભોગમાં રમમાણ હોય છે. ગીતા આ બંને વાતને સ્વીકારતી નથી. તેથી જ અહીં કહે છે, યુક્તાહાર વિહારસ્ય, જેનો આહાર અને વિહાર યુક્ત છે, એટલે કે જે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં યોગ્ય પદાર્થોનો આહાર કરે છે તથા જીવનના સમયને પણ યોગ્ય રીતે વિતાવવાનો પ્રયાસ કરે છે. એ પછી શબ્દ છે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, એટલે કે જે કર્તવ્ય કર્મો છે તેમાં યોગ્ય ક્રિયાઓ કરનારો. બીજા શબ્દોમાં કહીએ તો સ્થળ, કાળ અને પરિસ્થિતિ અનુસાર કર્તવ્ય કર્મ કરનારો. અને યુક્ત સ્વપ્નાવબોધસ્ય, યાની નિદ્રા અને જાગરણ પણ પોતપોતાની રીતે યોગ્ય હોવું જોઈએ. આવો વિવેકપૂર્વકનો યોગ દુઃખોને દૂર કરનારો થાય છે. હવે ફરીથી બીજી રીતે યોગની વ્યાખ્યા કરતા કહે છે, યદા વિનિયતમ ચિત્તત્મા આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. જ્યારે યોગી પોતાના વશમાં કરેલા ચિત્તને પોતાનામાં જ સ્થિર કરે છે, પછી બધી કામનાઓથી નિસ્પૃહ થઈ જાય છે, ત્યારે તેને યોગી કહેવાય છે. અહીં સર્વ કામેભ્ય એટલે દ્રષ્ટ અને અદ્રષ્ટ પદાર્થોની બધી કામનાઓ નાશ પામે ત્યારે ચિત્ત શાંત બનીને પરમાત્મામાં સ્થિર થાય છે અને આત્મા સાથે ઐક્ય સાધ્યું હોવાથી બ્રહ્મ સાથે એકરૂપ બને છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.